નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે સ્ક્રીન પર તમને અત્યારે યુવરાજસિંહ જાડેજા દેખાઈ રહ્યા છે. આજે ચર્ચા કરવી છે યુવરાજસિંહ જાડેજા દ્વારા જે દૂધના જે કાળા કારોબારને લઈને એમને ગઈકાલે જે રીતે એક આખું સ્ટિંગ ઓપરેશન કર્યું અને એ ટ્રકની પાછળ ગયા, ત્યાં એમના ઉપર હુમલો પણ કરવામાં આવ્યો. આ બધા જ વિષયની ચર્ચા કરવી છે. યુવરાજસિંહભાઈ, તમને કઈ રીતે ખબર પડી કે આ જગ્યાએ દૂધનો આ રીતે કાળો કારોબાર થઈ રહ્યો છે? ઘણા સમયથી બેન આજે નકલી દૂધનો કહી શકાય કે જે વેપાર અને વેપલો જે ચાલી રહ્યો હતો તેની ઉપર અમારી નજરો હતી. તમે પણ એ વાતના સાક્ષી છો બેન કે ગુજરાતની અંદર અત્યારે વર્તમાનમાં હાર્ટ એટેકના કિસ્સા હોય કે કિડની લીવરના કિસ્સા હોય સતત વધી રહ્યા છે. પરંતુ આના પાછળનું જે મુખ્ય કારણ છે એ કોઈ જાણતા હોવા છતાં પણ કોઈ બોલવા તૈયાર નથી. પરંતુ આની પાછળ સતત અમારા જે પોલીસ મિત્રો હતા, જે તૈયારી કરતા હોય, બધા જ ક્યાંક ને ક્યાંક ઓન ગ્રાઉન્ડ મૃત્યુ પામતા હતા. 20-25 વર્ષનો નવજવાન યુવાન હોય અને મૃત્યુ પામી જતો હોય. પરંતુ દહેગામમાં અમારું રહેવાનું બેન, અને દહેગામની બાજુનું ગામ બાયડ, અને એ બાયડની અંદર અલગ અલગ જગ્યાએથી દૂધ આવે અને એ પણ સહકારી ડેરીઓમાં. હવે સહકારી ડેરીનો નિયમ બેન એવો હોય કે સહકારી ડેરી છે ને, કોઈ મંડળી હોય, દૂધ મંડળી, તો એ પોતાના વિસ્તારનું દૂધ અને પોતાના જે લોકો છે એ પૂરતું સીમિત હોય, એના પૂરતું જ દૂધ લઈ શકે, પછી બહારનું દૂધ ન લઈ શકે. સહકારી ડેરી નિયમ છે. પરંતુ આ સહકારી ડેરીની અંદર અલગ અલગ ટેન્કરો આવી અને દૂધ ત્યાં ભરાવતી હતી. એટલે અમને એમ થયું કે આ દૂધ બહારનું ટેન્કર આવીને અહીંયા ખાલી કરવાનો મતલબ શું? એટલે પેલી શંકા અમને ત્યાં ગઈ. અને આ દૂધ આવે છે તો કોના નામે આવે છે અને કોણ વ્યક્તિ છે જે મોકલે છે? હવે કોઈ વ્યક્તિ બેન જાણી જોઈને તો કઈ નથી દેવાનું કે આ દૂધ અહીંથી આવે છે ને. એટલે અમે ટેન્કરનો પીછો કરતા અને એ ટેન્કરની રેકી કરતા કરતા જ્યારે અમને ખબર પડી કે આ દૂધની જ્યારે ટેન્કરની રેકી કરતા હતા, ત્યારે આ બાયડ બાલાસિનોરમાં જે દૂધ ખાલી થતું હતું એ કપડવંજ, કઠલાલ, ત્યારબાદ રઢુ ગામ, ત્યારબાદ ખેડા ગામ, કહી શકાય કે વટામણ ચોકડી, ત્યારબાદ ત્યાંથી અંદર આવી જે જસદણ વિછિયા, અને વિછિયાથી થઈ આટકોટ થી આવી અને હનુમાન ખીજડીયા, જે કહી શકાય કે જે વિધાનસભાનો વિસ્તાર આપણે જાણતા હોય કે ગોપાલભાઈ ઇટાલિયાનું જે મત વિસ્તાર જે છે, એમાં ભેસાણ જે મત વિસ્તાર છે એનું પરબ વાવડી ધામ છે. એ પરબ વાવડી ધામ પછીનું જ ગામ એટલે હનુમાન ખીજડીયા. અને એ હનુમાન ખીજડીયાની અંદર એક યુનિટ દૂધનું, અને દૂધનું યુનિટમાં જોવા જઈએ તો એક ગામમાં એક બકરી જેટલું દૂધ એક પેદા આવતું ન હોય, પણ અહીંયા 10,000 લીટરની ટેન્કર ભરાતી હતી. હવે 10,000 લીટરની ટેન્કરનો જયારે મેં તમને કીધું એ ગામનો પીછો, એ ગામમાંથી જઈને અમે પીછો કરતા કરતા એ હનુમાન ખીજડીયા સુધી પહોંચ્યા. અને હનુમાન ખીજડીયામાં જયારે પહોંચ્યા તો સવારના 10 વાગ્યાની આસપાસ આ દૂધનું ટેન્કર ભરાય અને સાંજના 7 કે 8 વાગ્યા પછી જે બાયડ અને જે બાલાસિનોર જે છે એ બાલાસિનોરની ડેરીઓ છે એમાં ખાલી થતું હતું. સાબર ડેરી અંતર્ગત આવતી માધવ શીત કેન્દ્ર, અને માધવ શીત કેન્દ્રમાં જે તાલોદ ગામ છે એમાં નવી બોરડી આદર્શ ડેરી, આમોદરા ભાથીજી દૂધ મંડળી, ત્યારબાદ જૂના પીપોદરાની જે દૂધ મંડળી છે, એ બધી જગ્યાએ આ દૂધ એ ખાલી કરવામાં આવતું હતું. એટલે પેલા તો અમને ખબર પડી કે આ દૂધ બહારથી આવે છે, જે ઇલીગલી છે, જે નીતિ નિયમોની વિરુદ્ધ છે. બીજું કે કોઈ વ્યક્તિ જયારે 10,000 લીટર દૂધ ભરતો હોય તો એની પાસે કેટલા ઢોર ઢાકર હોવા જોઈએ? કારણ કે માની લે કે એક ગાય છે કે ભેંસ છે, એ એવરેજ 10 લીટર દૂધ આપે છે સવારે, 10 લીટર દૂધ આપે છે સાંજે, આવું માની લઈએ છીએ. તો એ 10 લીટર દૂધ જો એક ગાય આપતી હોય તો 10,000 લીટર દૂધ મેળવવા માટે કેટલી ગાયો જોઈએ? શું ખરેખર એની પાસે એટલા ઢોર ઢાકર કે દૂધ છે ખરી? તો અમે જયારે જોયું તો અમને એ દૂધ જોવા ન મળ્યું. એ બહારથી ખરીદતા હોય તો હું એવું માનું છું કે બેન મારી પાસે કદાચ હું હનુમાન ખીજડીયાનો વ્યક્તિ છું તો હું જુનાગઢની હાવડ ડેરીમાં દૂધ ન આપું? ચાલો, મારે જુનાગઢની હાવડ ડેરીમાં દૂધ નથી આપવું તો હું રાજકોટની ડેરીમાં દૂધ ન આપું? હું શા માટે અરવલ્લી બાયડ આપવા આવું? ઈ મન નું સમજાણું. કારણ કે મારા વિસ્તારમાં મને જો કોઈ જગ્યાથી દૂધ આવે તો માની લે કે એમાં મને પૈસા કમાવાની ગણતરી હોય કે મને 2-5 રૂપિયા મળે તો હું હાવડ ડેરીમાં વેચું કે મધુ ડેરીમાં વેચું કે રાજકોટની ગોપાલ ડેરીમાં વેચું કે બીજી કોઈ પણ ડેરીમાં વેચું. પણ એવું નથી થતું. આ દૂધ અરવલ્લી બાયડ સુધી જાય, અને અરવલ્લી બાયડ સુધી આ દૂધ જયારે જતું હતું ત્યારે ટેન્કરનો બેન અમે પીછો કરતા હતા. એ ટેન્કરનો પીછો કરતા કરતા હનુમાન ખીજડીયા સુધી પહોંચ્યા હતા. વડિયાની બાજુમાં જયારે આ ટેન્કર જયારે રિટર્ન થતું, એટલે કે દૂધ ભરાઈને આ ટેન્કર જયારે રિટર્ન થતું હતું ત્યારે અમે ગાડીમાં બેસી એ ટેન્કરનો ફોટો લીધો હતો. અને ટેન્કરનો જયારે ફોટો લીધો ત્યારે દૂધ ના ટેન્કરના જે સંચાલક જે ચાલક હતા, એટલે કે ડ્રાઈવર, એ નીચે ઉતર્યા. એની સાથે જે બીજા વ્યક્તિઓ એટલે કે જે માલિકો હતા એ નીચે ઉતર્યા અને અમારી ગાડીને મેં ઘેરી લીધી. પેલી વખત અમારી ઉપર હુમલો થયો.
જે વડિયા ગામ છે, જુનાગઢની પાસે આવેલું વડિયા ગામ, એ વડિયા ગામની અંદર જે એસપી નો પેટ્રોલ છે એની આગળ અમારી ઉપર પહેલો હુમલો થયો. અમે ગાડીના કાચ ખોલ્યા નહીં. એ લોકોએ ગાડીના કાચ ઉપર પોતાના હાથ વડે અને પોતાના પગ વડે મારવાના સતત પ્રયત્નો કર્યા, પણ અમે દરવાજો ન ખોલ્યો. અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા, એટલે અમે કીધું ખરી કે તમે અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરો. તમે શાંતિથી વાત કરવા માંગતા હોય તો તમે કાચની જરાક અમથી પટ્ટી ખોલીને કીધું ખરી તો અમે વાત કરવા માટે તૈયાર છીએ, પણ આ રીતે અભદ્ર ભાષા છે તો કોઈ વાત કરવામાં નહીં આવે. પછી એને જે દૂધની ટેન્કર હતી બેન અમારી આગળ એને રાખી દીધી, એટલે બટો બેસે આગળ તો જઈ નથી શકવાના. એટલે મેં ગાડી રિવર્સ કરી અને પાછી જે અમરનગર વાળો જે રોડ છે, એ થાણા કાલોલ વાળો રોડ, એ અમરનગરના વાળા રોડે ગાડી ટર્ન લીધી. તો અમરનગર જે ગામ છે બેન, ત્યાં અમારી પર મોટું બેલું અને જે સ્પ્લેન્ડર જેવું બાઇક હતું એ બાઇક કાઢું નાખી દીધું અમારી ગાડીની આગળ, અને મોટા બેલા વડે અમારી ગાડી ઉપર એ બેલાનો હુમલો કરવામાં આવ્યો. પણ ગાડીને લાગી, એ બેલું જતું રહ્યું અને જે ગાડી હતી અમે ઓવરટેક કરીને આગળ નીકળ્યા. પછી આગળ બીજું ગામ હતું, તો બીજા ગામ પાસે જે લોખંડનો પાઇપ હતો, એ લોખંડના પાઇપ વડે અમારા ગાડી ઉપર એ પાઇપ, એટલે લોખંડનો જે પાઇપ હતો એ લોખંડનો પાઇપ મારવામાં આવ્યો. તો ગાડીના દરવાજાને અડી અને અહીંયાથી જતો રહ્યો. ત્યારબાદ જે બીજું જે ગામ છે ત્યાં ગામે અમને આ ગાડી જે છે એ પહેલા એક બીજી ગાડી આવે છે જેને અમને અમારી ગાડી રોકી લીધી. પાછળથી જે ગાડી છે ખીરસરા ગામ હતું, એ પાછળની ગાડી છે, અહીંયા અમારી ગાડી બ્લોક કરી દીધી. પછી 10 થી 11 લોકો બેન એ ગાડીમાંથી ઉતર્યા, બે ગાડીમાંથી, અને અનહદ રીતે બેફામ ગાડી ગલોચ, બેફામ રીતે મન ફાવે એવા શબ્દો ઉચ્ચારવા લાગ્યા અને ગાડીમાંથી ઉતારવા માટેના મજબૂરીપૂર્વકના પ્રયત્નો કરવા લાગ્યા. જ્યારે અમે ગાડીમાંથી ન ઉતર્યા ત્યારે અમારા ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા, ગાડીના દરવાજા તોડી નાખવામાં આવ્યા. અને કહી શકાય કે જેમ કહી શકાય ને સાઉથ મૂવી જે હોય એ સાઉથ મૂવી જેવો ઘાટ ઘટાડો હતો. પણ ગનીમત એ રહી કે ગાડીમાંથી મેં પેલા મારા જ ફોનમાંથી, જેમાંથી અત્યારે આપણે વિડીયો રેકોર્ડ કરીએ, એ જ ફોનમાંથી અમે પેલા 100 નંબરને ફોન કરી દીધો હતો, 112 નંબરને. અમે ત્યાં જાણ કરી દીધી કે અમારી પર આ ઘટના ઘટી છે અને તાત્કાલિક જોડે અમને પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે. એટલે 112 ને જાણ કરી દીધી. એટલે જેતપુર પોલીસ સ્ટેશનથી નજીક હતું તાલુકા પોલીસ સ્ટેશન, તો જેતપુર પોલીસ સ્ટેશને અમે જાણ કરી દીધી તાત્કાલિક જોડે તમે આવો. પરંતુ પોલીસને આવતા થોડી વાર લાગી. પણ અમારા સાથેના જે સાથી મિત્ર જે હતા, વિજેન્દ્રભાઈ મકવાણા અને દિલુભાઈ ઠાકોર, તો દિલુભાઈ ઠાકોર જે ગાડી અમારી ચલાવી રહ્યા હતા, તો એને ડ્રાઇવિંગ સીટ ઉપરથી બે નીચે ઉતારવામાં આવ્યા અને રોડ ઉપર ઢસેડવામાં આવ્યા ફિલ્મી સ્ટાઇલમાં. એની ઉપર ગાડી કહી શકાય માથાના પાછળના ભાગે એક લોખંડનો સળિયો મારવામાં આવ્યો, જેથી આખું બેન લોહી લોહાણ થઈ ગયું. વિજેન્દ્રભાઈ હતા તો એને પણ કહી શકાય કે મારવામાં આવ્યો અને મને પણ એને હાથ ચાલે કઈ કરવાનો બેન પ્રયત્ન કર્યો. આ ઘટના ઘટી, પોલીસ આવી, એટલે પોલીસે આવીને આ બધી વાત અમારી સાંભળી, પરંતુ હજી સુધી જોવા જઈએ તો ફરિયાદ નથી નોંધાણી. આ ઘટના તમે જે પૂછ્યું એ પૂરેપૂરી ઘટના એ ગઈકાલે બેન અમારી ઉપર વીતી છે. પણ યુવરાજસિંહભાઈ, અહીંયા મને સવાલ એ થઈ રહ્યો છે કે ક્યાં બાયડ આવ્યું અને ક્યાં અમરેલીનું આ ગામ આવ્યું. હવે આટલા ડિસ્ટન્સ ઉપર એને ત્યાં આગળ જમા કરાવવા જઈ રહ્યા છે, એટલે ક્યાંક આ આખું નેટવર્ક એક કોકની છત્રછાયામાં જ ચાલતું હશે. બાકી આટલે દૂર દૂધ ભરાવા જવું, અને એ પણ ડુપ્લિકેટ દૂધ ભરાવા. તમારી વાત બહુ સાચી છે અને હું એવું ઈચ્છું છું કે તમારા માધ્યમથી દરેક દર્શક મિત્રોને આ વાત ખબર પડે. નકલી દૂધનો વેપાર એ ગુજરાતમાં બેફામ અને બે લગામ ચાલે છે. નકલી દૂધ એ ગુજરાતમાં કદાચ આ તો અમે એક જગ્યાએ ઉજાગર કરી શક્યા એટલે એક જગ્યાનું સામે આવ્યું. બાકી મોટા ભાગે જોવા જઈએ, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે કોઈ પણ વિસ્તાર હોય, અમદાવાદના તો બેન પોર્સ એરિયા છે, પોર્સ એરિયા, બરાબર, જ્યાં મોટી મોટી ફ્રેન્ચાઇઝીઓ આવેલી છે, એમાં પણ વચ્ચોવચ્ચ આ રીતે આવા ડુપ્લિકેટ દૂધ બનાવવામાં આવે છે. એના પણ અમારી પાસે આધારભૂત પુરાવા છે. હવે અમદાવાદ તો બેન સિટી એરિયા છે, તમે પણ જાણો છો, અમદાવાદ સિટી એરિયામાં તો બેન એટલા ધોળ ધાકર છે જ નહીં, વધી ગામડામાં જવું પડે, છતાં પણ 10,000 લીટર દૂધ અમદાવાદમાંથી ભરી અને બહાર ઠલવવા જાય છે. આ સમજવા જેવો બેન મુદ્દો છે કે આ દૂધ છે ને બેન, જેને આપણે પવિત્ર માનીએ છીએ, જે ધાર્મિક ગ્રંથોમાં હોય, સનાતન ધર્મમાં એને પવિત્ર માનવામાં આવે છે. આ દૂધ આપણે બાળકને એ આશા અને અપેક્ષા સાથે પીવડાવતા હોઈએ છીએ કે આ દૂધ પીશે તો એને પોષણયુક્ત આહાર એટલે પોષણ મળશે. પરંતુ બેન આપણે પોષણ નથી આપતા, એને ઝેર આપીએ છીએ. હું કહીશ તમને કે તમારી પાસે જો બેન એ રિપોર્ટ હોય તો એ રિપોર્ટ તમે મીડિયા માધ્યમથી ચલાવજો અને રિપોર્ટની અંદર જે કહી શકાય કે જે મિશ્રણો આવ્યા છે, મિશ્રણો જોજો કે પહેલા મિશ્રણ આવ્યું છે સોયા, બીજું જે મિશ્રણ આવ્યું છે કોકોનટ એન્ડ પામ, બરાબર, તેની સાથે પામ ઓઇલ અને બીફ ટેલો, તેની સાથે લાડ. લાડ એટલે શું? તો કે ડુક્કરની જે ચરબી હોય
બરોબર, એમાંથી જે તેલ પેદા કરી અને ઉમેરવામાં આવતું હોય તે પ્રકારનું. બીફ એટલે જેને આપણે વર્જિત ગણીએ છીએ, ગાયનું માંસ, હમ બરોબર, તો એ ગાયનું માંસ કે કહી શકાય કે નાની પાછળનું જે માંસ, તો એમાંથી જે તેલ બનતું એ પ્રકારનું. આ બેનની માત્રા જે છે ને એની માત્રા કરતા વધારે આવ્યું છે. એટલે આની અંદર બેન ક્યાંક ને ક્યાંક યુરિયા, ડિટર્જન્ટ, જે બેન સાબુ. હવે બેન આપણા બાળકને આપણે સાબુ વાળું એટલે કે જે ડિટર્જન્ટ વાળું દૂધ છે ને એ આપણે પીવડાવી રહ્યા છીએ. એ દ્રશ્યો ગઈકાલ રાતના તમારા જે વિઝ્યુઅલ માટે જો ચાલતા હોય તે બધા મિત્રોને ખબર પડે કે આ દૂધ છે ને એની પર ફીણ જે વેડ્યા છે ને એ ફીણ 2 ફૂટ ઊંચા એ ફીણ વેડ્યા છે. તમે વિચાર કરો, કોઈ પણ દૂધ હોય એ દૂધની અંદર ફીણ ક્યારે વળે? હવે કાં તમે ગાય દોતા હોય, ગાયના આચરમાંથી દૂધ કાઢો ત્યારે થોડોક સમયમાં દૂધમાં ફીણ વળે, નેચરલી, એ નેચરલી હોય. પછી જયારે એને કહી શકે કે બાલ્ટીમાં લઈ લેવામાં આવે પછી એની અંદર ફીણ ન વળે. પણ આ દૂધની અંદર જે ફીણ વળી રહ્યા છે ને એ ફીણ એ ડિટર્જન્ટની માત્રા એમાં બતાવી રહ્યું છે. આપણે ડિટર્જન્ટ વાળું દૂધ એ આપણા બાળકને પીવડાવી રહ્યા છીએ. આ તો 10,700 લીટરનો ટાંકો એક સામે આવ્યો છે. બાકી ગુજરાતની અંદર આવા લગભગ 300 થી 350 ટેન્કરો ફરે છે. આ કંટ્રોલેશન કરવાની જવાબદારી FSSAI એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની હોય. આ કંટ્રોલેશન કરવાની જવાબદારી એ સહકારી મંત્રીઓ, સહકારી વિભાગ છે, સહકારી તંત્ર જે છે એની હોય, અને આપણા ગુજરાતના પ્રશાસનની અને ગુજરાતના મુખ્યમંત્રીની હોય. પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ જગ્યા, જે જગ્યાથી દૂધ પકડાયું છે બેન, હું કોઈ પોલિટિકલ આક્ષેપ આરોપ લગાડવા નથી માંગતો. હું બહુ ઈમાનદારી પૂર્વક આ જે દૂધની સત્યતા, દૂધની જે પ્રમાણિકતા, દૂધની જે તથ્યતા છે એ મૂકવા માંગુ છું. પણ આ જોઈ લેજો કે કયા વિસ્તારમાંથી કોની છત્રછાયામાંથી આ દૂધ આવે છે. એક બહુ મોટા ગજાના નેતા છે જે અત્યારના મંત્રી છે, એની લેફ્ટ હેન્ડ જે વ્યક્તિ છે, આ બધાની છત્રછાયામાંથી આ દૂધ આવે છે. અને જે વ્યક્તિ બેન અમારી ઉપર હુમલો કરી શકતો હોય તો બેન વિચારો એ શું કરી શકે. અને એક જગ્યાએ નહીં, 4 જગ્યાએ, વડિયા હોય, અમરનગર હોય, બીજું આગળનું ગામ હોય, ખીરસરા ગામ હોય, એ 4 જગ્યાએ અમારી પર હુમલો કરવામાં આવે છે. એટલે તાકાત કેવી હશે જરાક વિચારો તો ખરી. આ બેન બહુ ગંભીર, કારણ કે મારો ચહેરો કદાચ ન જાણીતો એવું તો નથી. ઘણા બધા લોકો અમને પેપર લીકેજના માધ્યમથી કે અથવા કૌભાંડ ભ્રષ્ટાચાર ઉજાગર માધ્યમથી આપ જેવા પ્રતિષ્ઠિત માધ્યમો સતત ચલાવતા હોય તો એના માધ્યમથી અમારો ચહેરો તો થોડોક ચર્ચિત તો ખરી, બધાને ખબર પડે. અને છતાંય અમારી ઉપર હુમલો થાય તો આ સામાન્ય વ્યક્તિ, કદાચ હું ન હોત, કોઈ સામાન્ય વ્યક્તિ ઉજાગર કર્યું હોત તો શું થવાનું હતું બેન? આ મેં જે તમને કીધા એ આ બધી જ વસ્તુની અંદર દૂધની અંદર ભેળસેળ છે. આ મારો રિપોર્ટ નથી. FSSAI ના અધિકારીએ જે દૂધની તપાસ માટે જે અલગ અલગ જગ્યાએ દૂધના સેમ્પલ જે કલેક્ટ કર્યા છે એ જે રિપોર્ટ છે એ રિપોર્ટના આધારે કહીએ છીએ બેન. આના પહેલા તો મેં 5 રિપોર્ટો કરી ચૂક્યા હતા. આ તો અમારે ખાલી જાહેર જનતાની અદાલતમાં બધું મૂકવું હતું, બરાબર, જાહેર જનતાને દેખાડવું હતું. બાકી આ દૂધનો કાળો વેપારી પાછળ મેં ઘણા સમયથી છીએ. આ સામે આવ્યું છે, હજી આ એક જ ઘટના છે, હજી બીજી ઘટનાઓ સામે આવવાની છે. અને મોટા ગજાના સહકારી ડેરીઓના મોટા નેતાઓ, મોટા મંત્રી અને સહકારીના બની બેઠેલા ચેરમેન ને બધી જ ખબર છે. આમાં એક પણ વાત એને ન ખબર હોય એવું બનતું જ નથી. કેમ? કારણ કે સહકારી મંત્રી હોય કે સહકારી ડેરી હોય, એના સત્તાધીશ, એના ચેરમેન, એના ડિરેક્ટર, એ બધાને ખબર છે. કારણ કે પોતાની પાસે એવા મશીનો છે, કારણ કે તપાસ કરી શકે છે. યુવરાજસિંહ આ પ્રાઇવેટ લેબોરેટરી હોય કે બીજી અન્ય લેબોરેટરી અંદર તપાસ કરી શકતા હોય, આ બધું જ કરી શકતા હતા. સહકારી નેતાઓ, સહકારી મંત્રીઓ, સહકારી ડેરીના ચેરમેન, સત્તાધીશોને બધી જ ખબર છે. છતાં પણ આ ડેરી જે ખાલી હું 4 નામ જે ડેરીના બોલ્યો ને, બરાબર, તાલોદ ગામની નવી બોરડી આદર્શ ડેરી, આમોદરા ભાથીજી દૂધ મંડળી, જૂના પીપોદરા, એ જોઈ લેજો કોની છે અને કોના નામે દૂધ ઉધરાવતું હતું. તમારા અરવલ્લી બહારના પત્રકાર હોય એને જઈને પૂછ લેજો, એટલે કહેશે કે સાબર ડેરીના ચેરમેનના ભત્રીજા છે, એના નામે 500 લીટર, એના નામે 1000 લીટર બધું દૂધ ઉધારવામાં આવતું હશે. એટલે તમને મારે કીધું કે રાજકીય આક્ષેપ કે બીજો આક્ષેપ કરવા જ નથી, પણ આ દૂધ એ પાવર વગર શક્ય જ નથી કે મંડળીઓની અંદર પહોંચે. મંડળીની પાસે તો મશીન છે, GC મશીન છે. અમે બેન પોલીસ સ્ટેશન ની અંદર હતા ગઈકાલે, વિડીયોમાં તમે જોજો, પોલીસ સ્ટેશન ની અંદર હતા. અમારી પાસે ટેસ્ટિંગ કિટ છે, ઈ ટેસ્ટિંગ કિટ છે. ઈ ટેસ્ટિંગ કિટ અમે અહીંયા
પોલીસ સ્ટેશન ની અંદર રિપોર્ટ કર્યો ત્યાં જ ફેલાવી દીધું. આ તો બીજો રિપોર્ટ તો સરકારે જે કર્યો એટલે કહી શકાય કે FSSA ના અધિકારીએ કર્યો એ રિપોર્ટ આપણી સામે છે. બાકી બેન આ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે, આ ગંભીર બાબતો છે. ખરેખર આની જો યોગ્ય સત્ય તપાસ થાય તો યાદ રાખજો આમાં ઘણું બધું આ તો ઘણી વખત આપણે કહેતા હોય ને કે ટોચનું જરાક બધું બહાર આવ્યું છે, બાકી તો અંદર પહાડ જેટલું અંદર ધરબાયેલું છે. ઈ કેદી બહાર આવશે એ તો જોવાનું છે બેન. જી બેન, તમારા પ્રશ્ન આજે તમે જેટલા પણ મનમાં આવે ને એ બધા જ પ્રશ્ન પૂછજો, કારણ કે આની જેટલી પણ મોડસ ઓપરેન્ડી છે ને એ બધી જ હું જાણું છું. આ ખાલી આટલી મિલાવટ છે એવું તો માનતા જ નહીં, ઘણું બધું છે. તમને પ્રશ્ન પૂછો બધાને જવાબ આપીશ. પણ યુવરાજસિંહ એટલું જાણવું છે કે આ એક જ ટેન્કર હતું કે આ આખી સિરીઝ ઓફ ટેન્કર્સ હોય છે? આ સિરીઝ ઓફ ટેન્કર હોય છે. બીજું હવે હું તમને કહું કે ખાલી ગુજરાતમાં છે એવું નથી. રાજસ્થાનના સાચોર માંથી 12 રૂપિયા લીટર દૂધ લેવામાં આવે છે. હવે તમે મને કહો કે કઈ જગ્યા એવી છે કે તમારા ઘરે દૂધ આવે એ 60 રૂપિયા લીટર આવે અને રાજસ્થાનના સાચોર માંથી 12 રૂપિયા લીટર દૂધ આવે અને ઈ 12 લીટર રૂપિયા દૂધ આવે એની અંદર એડલ્ટ્રેશન કરવામાં આવે, ફેબ્રિકેટેડ ફેટ એ ઉમેરવામાં આવે અને ઈ દૂધ ની અલગ અલગ મિલ્ક પ્રોડક્ટ, જેને આપણે પનીર કહેતા હોય, જેને આપણે બીજી અન્ય પ્રોડક્ટ કહેતા હોય, એ મિલ્ક પ્રોડક્ટ બની અને આપણા ઘર સુધી પહોંચે છે. એટલે આ એવું ન સમજતા કે ખાલી ગુજરાતમાં જ આવું બધું હતું, નહીં. બહારના રાજ્યોમાંથી આપણે રાજસ્થાનથી દૂધ આવે છે, સાબિત કરવાની તાકાત સંપૂર્ણ છે. ઉત્તર ગુજરાતની કઈ ડેરીમાં કેટલા ટેન્કર કયા નંબરના જાય છે એ બધા પુરાવા એ મારી પાસે ઉપલબ્ધ છે. મધ્યપ્રદેશથી દૂધ આવે છે, મધ્યપ્રદેશથી પણ આ જ રીતે દૂધ આવે છે. ત્યારબાદ મહારાષ્ટ્ર હોય તો મહારાષ્ટ્રની બોર્ડરમાંથી દૂધ આપણી મધ્ય ગુજરાતની જે મોટી ડેરી છે ને જે અત્યારે નેતાઓ બનીને બેઠા છે, મંત્રીઓ બનીને બેઠા છે, એની જ ડેરીઓમાં આવે છે અને જાણે છે અહીંયાથી દૂધ પૂરું ન પડે એટલે બહારથી દૂધ મગાવવાનું એ ચાલે છે. આ બધી સર્વવિધિત હકીકતો છે. જી બેન. પણ યુવરાજસિંહ, તમે કહી રહ્યા છો કે આટલા મોટા પ્રમાણમાં દૂધ આવે છે એટલે ક્યાંક ડિરેક્ટરો, ક્યાંક ચેરમેનો, ક્યાંક એમના જે મંડળીના સભ્યો છે આ બધા જ ઇન્વોલ્વ છે, એટલે આખી એક મોટી ચેઇન ચાલી રહી છે આની. સુનિયોજિત રીતે, સિસ્ટમેટિક રીતે આ ચેન એ ચાલે છે. આ ચેન જે છે બેન એ ચેન બહુ લાંબી છે. એની ઉપર છત્રછાયા એ મોટા મોટા નેતાઓની, મોટા મોટા અધિકારીઓની છે. FSSA ના અધિકારીઓ હોય કે પછી કહી શકાય કે નેતાઓ જે છે જે આ દૂધ મંડળીઓ સાથે સંકળાયેલા છે, દૂધની ડેરીઓ સાથે સંકળાયેલા છે, એ પણ લોકો છે. આ બધા જ લોકોની સમજી વિચારેલી મિલીભગતથી આ બધું જ ચાલે છે બેન. આ જે અમે જે જોઈને આવ્યા છીએ, અમે આ એટલું બેન જોઈને આવ્યા છીએ કે બેન આ દૂધ જે છે ને એમાં હું એવું વ્યક્તિગત પણ એવું માનું છું કે 50% દૂધ બેન ખોટું છે. 50%, કારણ કે આપણી પાસે એનું ઉત્પાદન જ નથી. આપણી પાસે બેન એટલા ઢોર ઢાકર જ નથી. જો બેન ખરેખર આ સાચું દૂધ ખાલી દૂધની મંડળીઓમાં આવવાનું ચાલુ થઈ જાય ને બેન તો પશુપાલકો છે ને બેન એ બધી રીતે ખરેખર સદ્ધર થઈ જાય એમ છે. પશુપાલકો જે સાચી રીતે દૂધ ભરે છે, પણ સાચી રીતે દૂધ ભરે છે એ લોકોને ભાવ મળતા નથી. એનું કારણ કે ડુપ્લિકેટ દૂધ આવે છે. ડુપ્લિકેટ દૂધના પણ મોડસ ઓપરેન્ડી અલગ અલગ છે. બહારથી દૂધ આવે છે 12 રૂપિયા 13 રૂપિયા લીટર, એની અંદર ફેટ એ ઉમેરવામાં આવે છે, બરાબર. ફેબ્રિકેટેડ જેને આપણે ફેટ કહીએ એ સેચ્યુરેટ ફેટ એ ઉમેરવામાં આવતા હોય છે. જે પ્રાણીજન્ય ચરબી જેને આપણે કહીએ, પ્રાણીજન્ય ચરબી આપણે ઉમેરીએ બેન એટલે કોલેસ્ટ્રોલ જેવા કેસ વધારે પડતા સામે આવે, હાર્ટ એટેક જેવા કેસ આપણે વધારે સામે આવે. ત્યારબાદ ઓલી લીવરની બીમારીઓ, કિડનીની બીમારીઓ, એ કેમિકલ યુક્ત દૂધ હોય, સિન્થેટિક દૂધ હોય, એને કારણે એ સામે આવે. આપણે ઘણી વખત કહીએ છીએ કે 22 વર્ષનો જુવાન જોત યુવાન એ દોડતો દોડતો પડી ગયો, ગરબા રમતો રમતો ઢળી ગયો. એનું મુખ્ય કારણ શું? તો આ ફેબ્રિકેટેડ દૂધ. આ બધી જગ્યાએ પાછળ જવાબદાર છે. અને યાદ રાખજો મારો શબ્દ, દૂધના જે પણ સત્તાધીશો આ દૂધનો જે વેપાર કરે છે એ બધાને ખબર છે પોતાની જે ઘર પરિવાર છે એમાં સાચું દૂધ વાપરવા માટે ક્યાંથી લેવું, કઈ રીતે લેવું, પોતાની ઘરે ભેંસ રાખવી, ક્યાં રાખવી, એ બધાને બધી ખબર છે. પણ જયારે ગામને પાવાનું આવે ત્યારે મિલાવટ વાળું દૂધ પાવામાં આવે છે. અને એ મિલાવટ વાળું દૂધ આજે બેન અલગ અલગ પેકેજીસ, હું કોઈ ડેરી પ્રોડક્ટ નું નામ લેવા નથી માંગતો, અલગ અલગ પેકેજીસ ની અંદર એ દૂધની સાથે મિલાવટ કરીને આપણા સુધી પણ પહોંચે છે. નાની નાની ડેરીઓ હોય એ પોતાની રીતે ચાલતી હોય, મોટી ડેરીઓ હોય એ એની રીતે ચાલતી હોય. બે નાની ડેરી
ગામની ડેરી મંડળી, હમ એ હમ મંડળી મોટી ડેરી જે અમુક અલગ અલગ વિસ્તારની, બનાસની હોય, સાબરની હોય, પંચમહાલ સાઈડની હોય, રાજકોટ સાઈડની હોય, ભાવનગર સાઈડની હોય, ઈ પોતાની જે ડેરી હોય મોટી, બરાબર, એની અંદર આપે. ઈ પછી બધું ભેગું કરી અને એનથી જે મોટી સંસ્થા હોય ત્યાં આપે. હવે હું નામ લઉં એટલે સીધા જ મારી ઉપર એલિગેશન થાય, આમાં પછી મારે ખુલાસા કરવો પડે તમે અમારી ડેરીઓના કેમ નામ લીધા. આ બધી જગ્યાએ દૂધ ભેગું થઈને ત્યાં પહોંચે અને ત્યાં એને ખબર હોય, એવું નથી કે ન ખબર હોય, પણ છતાં પણ એ રીતે દૂધને મિક્સિંગ કરવામાં આવે કે ભાઈ દૂધ તો શું છે બેન ખબર છે, જરૂરિયાતની વિષય. આજે તમે લઈ લ્યો, કાલ તમારે પી લેવાનું છે, નહીતર બગડી જવાનું છે. આપણે બધા જ જાણીએ છીએ. એટલે એનો ઓગાળી નાખવું, એટલે કે ઓગાળવો, એ ઓગાળવું પેલા એ જરૂરી છે. કારણ કે 4-5 દિવસ તમે દૂધને નથી રાખી, દૂધ રાખો એટલે બગડી જાય. હમ આપણે એસેન્શિયલ આઈટમમાં એ દૂધને લેતા હોય છે, જીવન જરૂરિયાતની આઈટમ. એટલે આની ઉપર બેન જયારે દૂધનું ટેન્કર જતું હોય, એ દૂધના ટેન્કરને તમે બેન વ્યક્તિગત રીતે કહો, તમે જો રોકો ને તો તમારી ઉપર રાજદ્રોહ જેટલો મોટો ગુનો એ દાખલ કરવામાં આવે. કેમ? કારણ કે હમ જીવન જરૂરિયાતની વસ્તુને રોકવી એ બિલકુલ. રાજદ્રોહ જેવડો ગુનો છે. અમે જો રોકી લીધું હોત, તમારી પર ગુનો દાખલ થઈ ગયો, પણ હમ કહેવાય ને થોડી ઘણી કાયદા કે હું જ બોધ, મેં રોક્યું નહીં, મેં દૂધનો ખાલી ફોટો પાડ્યો. પછી જયારે એ લોકો હુમલો કર્યો, પછી આ જે ઘટનાઓ ઘટી ને પછી પણ મેં પેલા વેલા 112 ને કોલ કર્યો, પોલીસને. પોલીસ એ હમ મુદ્દામાલને કબજે લે. પછી બીજો ફોન એ મેં અહીંના જુનાગઢના મામલતદારને કર્યો, ભાઈ મને શંકાસ્પદ જથ્થો લાગી રહ્યો છે, શું છે હું નથી જાણતો, પણ તમારે આ જ્યુડિશિયલમાં આવ્યું છે એટલે તમારે અહીંયા આવવું પડશે આનો કબજો લેવા માટે. ત્યારબાદ FSSI ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જે છે એને મેં કોલ કર્યો. એ અધિકારીને મેં મારા ફોનમાંથી ફોન કરી એને કીધું કે મારે 3 કલાક લાગશે. મેં કીધું કાંઈ વાંધો નહીં, 3 કલાક હું આ ટેન્કરની આડો બેઠો છું, કોઈ જગ્યાએ કશું જ કાંઈ નહીં થાય, નથી એનું સીલ તૂટશે ને બીજું ત્રીજું કાંઈ નહીં. તમે આવશો પછી જ આ ટેન્કર ખુલશે, ત્યાં સુધી આ ટેન્કર નહીં ખુલે. આ બધી જ સિસ્ટમ ને બેન ફોલો કરવામાં છે. આમાં એક સિસ્ટમ ની અંદર પણ હું ચૂક મેં કરી હોત ને તો યાદ રાખજો આજે મારી પર 307 દાખલ થઈ ગઈ હોત, અથવા તો બીજી ત્રીજી કોઈ પણ કલમ હોતી મારી પર દાખલ થઈ ગઈ હોત. કારણ કે ભૂતકાળમાં હું કલમોનો ભોગ બનેલો છું, મને ખબર છે. આજે અમારા બેન દિલુજી ઠાકોર આટલી મોટી ઘટના બની, લોહી લોહાણ થઈ ગયા છે. એના ફોટોગ્રાફ તમને આપીશ બેન. એ લોહી લોહાણ થઈ ગયા છે, છતાં પણ બેન જોવા જઈએ હજી ઉપર ગુનો દાખલ નથી થયો. ચેતરભાઈ વસાવા હોય, ખાલી કાચનો ગ્લાસ પડ્યો ગુનો દાખલ થઈ જાય. અમે કોઈ ઉપર ગાડી ચડાવી નહોતી દીધી, યાદ રાખજો. ગાડી તો અહીંયા પડી હતી, એક ભાઈ ગાડી પર આવીને ગાડી રોકવાનો પ્રયાસ કરતા કે તમે ન જાઓ, તો અમારી પર 307 દાખલ થઈ ગઈ હતી. ખેડૂતો માટે લડતા હોય તો 307 દાખલ થઈ જાય. આ તો બેન જીવન જરૂરિયાતની વસ્તુ હતી, એને મેલવણ વાળી, મિલાવટ વાળી, ભેળસેળ વાળી હતી, અમે તેને રોક્યું હતું. અમે તો પરમાર્થનું કામ કર્યું એવું કહેવાય, છતાં પણ અમારી હજી સુધી ફરિયાદ લેવામાં નથી આવી. નો FSSI ના પોલીસ ને કોઈ કશું જ કે બેન અમને અચ્છા, કોઈ જે ગાંઠતું જે નથી. ડ્રાઈવર લોકો હતા ત્યાં આગળ એ લોકો ક્યાં ગયા? તો પછી એ લોકો ત્યાંથી ભાગી ગયા હતા કે પોલીસ આવી ગઈ એટલે શું થયું ત્યાં આગળ? પોલીસ આવે એટલે બેન થાય શું? પોલીસ જાણે છે. અને બીજું સૌથી વધારે નજીકનો મિત્ર કોણ હોય આવો બધો તો પોલીસ. પોલીસને શું નથી ખબર? પોલીસને ખબર જ છે એના વિસ્તારમાં બેન આવું બધું ચાલતું હોય. પોલીસને બેન એ ખબર હોય કે દારૂના અડ્ડા ક્યાં ચાલે છે. પોલીસને બેન એ ખબર હોય કે ચોર ક્યાં બેસે છે. પોલીસને એ ખબર હોય કે આટલા આ વિસ્તારની અંદર ચોરી થઈ ને એટલે 5 ચોર જશે, એને જઈને પૂછે ને કે આ ચોરીમાં તમે મુદ્દામાલ છે એટલે કહી જ દે. અરે પોલીસને હું નહીં ખબર હોય કે આ નકલી દૂધ ક્યાંથી આવે છે? બધી જ ખબર હોય, પણ હપ્તા એ બહુ મહત્વની વસ્તુ હોય છે. હપ્તા રાજ, કટકી એ બધું જ ચાલે, બરાબર. એટલે જે લોકો હતા 10 થી 12 લોકો હતા બેન, બરાબર. આજે એમાંથી 3 કે 4 લોકો છે એની અટકાયત કરવામાં આવી, બાકીના લોકો ગુમ, બાકીના લોકો ગાયબ થઈ જાય. તો કરવાનું શું, બરાબર. હવે કહીએ તો કે તમારી પાસે વિડીયો, મને તો જતું હતું પોલીસ અધિકારી બેન મને એવું કહેતા હતા એ કે થોડી ગંભીર ઈજા કહેવાય, એ કે આમાં 307 ન લાગે. એટલે મેં કીધું જે પીડિત વ્યક્તિ જે સ્ટેટમેન્ટ લખવામાં આવે એ લખવામાં આવે. મેં એટલું કીધું કાયદાની રૂહે તમારું કામ છે ફરિયાદ લખવી. તો કે ભાઈ તમે કઈ પ્રમાણે નહીં લખાય. મેં તો કોણ કે સી પ્રમાણે લખે? તો કે અમે કઈ પ્રમાણે. મેં તો કઈ કાયદાની બુકમાં લખ્યું છે કે તમે કઈ સ્ટેટમેન્ટ અમારે લખાવવું? તો કે અમે કઈ લખાશે. મને એ સમજાતું નથી કે પોલીસ કોના ઈશારે. અને પછી અમને, હું તો કાયદાનો જાણકાર વ્યક્તિ છું બેન, તો અમને એવું કહેવામાં આવે કે અમે કઈ પ્રકાર સ્ટેટમેન્ટ. બેન પોલીસનું કામ છે જે ઘટના ઘટી છે એનું નિવેદન લેવું, એની ફરિયાદ નોંધવી, સાચું ખોટું કોર્ટ તપાસ કરે. તો બેન બિલકુલ. હવે મારી થોડી એવું જ કહેવા માંગે છે કે ગંભીર ઈજા થઈ જ નથી. ઈલા બેન લાગ્યું ને લોહીનો ટસિયો ફૂટ્યો છે. એટલે મેં કીધું લોહી લોહાણી વ્યક્તિ છે અને શરીરના ઉપરના ભાગ ઉપર બેન કોઈ જગ્યાએ ઈજા થઈ હોય ને એટલે એને ગંભીર ઈજા જ કહેવાય. અને હું કાયદો ભણાવું છું એટલે 307 ની વ્યાખ્યામાં જ આવે તો મને સમજાવે 307 ની વ્યાખ્યામાં ન આવે.
આ બેન આ બધું અંધેરી નગરી ગંડુ રાજા જેવું શાસન ચાલે છે, ક્યાં જઈને કોને જઈને હું કેવું એ મને જ ખબર. એટલે આજે લાઈવ રેડ અથવા તો આજે જે બધી બાબત બહાર બેઠી છે બરોબર, જનતા રેડ જેને આપણે કહીએ એ મેં જાહેર જનતાની અદાલતમાં મૂક્યું છે કે તમને જે દૂધ પીવડાવવામાં આવે છે એ દૂધ એડલ્ટ્રેશન વાળું છે, ભેળસુયુક્ત છે, ફેબ્રિકેટેડ છે, અને એ દૂધ પીશો અથવા પીવડાવશો તો તમારું બાળક એ બીમાર જ પડશે. દૂધને અત્યાર સુધી બેન પ્રમાણિક માનવામાં પવિત્ર માનવામાં આવતું હતું. દૂધને અત્યાર સુધીમાં એવું માનવામાં આવતું હતું કે પોષણયુક્ત આહાર છે, પણ એ જોવા જાવ તો બેન કેટલોક પોષણયુક્ત છે કેટલોક નથી એ તપાસ કરવાની જવાબદારી હવે આપણા બધાની, જાહેર જનતાનું જો સ્વાસ્થ્ય સારું રાખવું હોય તે આપણા બધાની છે. અને આ એક જ સિન્ડિકેટ નથી અથવા તો એક જ મોડસ ઓપરેન્ડી નથી. બીજી મોડસ ઓપરેન્ડી એ પણ છે કે આ દૂધની અંદર ઓછા ફેટ વાળું દૂધ લેવામાં આવે, પછી એની અંદર કહી શકાય જે સ્કીમ પાવડર જેને આપણે મિલ્ક પાવડર કહેતા હોય એ મિલ્ક પાવડર જે છે એ પણ એડ કરવામાં આવે છે. એને કારણે ફેટ જે છે એ વધારી દેવામાં આવે એટલે ફેટ વધી જાય અને પછી એ માર્કેટની અલગ અલગ જે પ્રોડક્ટો હોય એ બધી જ પ્રોડક્ટો એનાથી બની જતી હોય બરાબર છે. એનાથી માવોય બને ને પનીર બને ને બીજું ત્રીજું જે બનાવવું હોય બધું જ બને. તમે વિચારી જાઓ જે ફેટ વગરનું દૂધ હોય જેને પીલેલું દૂધ આપણે કહીએ એ પીલેલું દૂધ હોય એમાંથી પણ આ લોકો મુકતા છે. 12 રૂપિયા લીટર દૂધ આવે એને પછી થોડો ઘણો પોતાનો ખર્ચો કરીને 24 રૂપિયા વાળું દૂધ એ પછી 48 રૂપિયામાં દૂધની સહકારી ડેરીમાં બેન ભરાવી દે. આવું થાય છે આ ગુજરાતની અંદર. દૂધની અંદર આવી બધી જ આઈટમો જેને આપણે યુરિયા કહીએ, જેને આપણે ડિટર્જન્ટ કહીએ, જેને આપણે પામ તેલ કહીએ, જેને આપણે બીફ ટેલો કહીએ, આ બધી જ વસ્તુઓ બેન જે છે એ ઉમેરવામાં આવે છે. અને એને કારણે આ જે ઉમેરી અને આ બધું જ વસ્તુઓ જે છે એને દૂધને ફેબ્રિકેટેડ બનાવી આપણા સુધી પહોંચાડે. કોણ તપાસ કરવા જાય? સામાન્ય નાગરિકને બેન નથી ખબર પડતી. હું સામાન્ય નાગરિકનો વાંક નથી કાઢતો, પણ સામાન્ય નાગરિક તો તપાસ કરવા જવાનો છે કે આ દૂધ મારા ઘરે એવું સારું છે ખરાબ છે એ કઈ લેબોરેટરી ફરતો ફરતો જશે? અને આપણી પાસે દૂધની લેબોરેટરી ટેસ્ટ કરવા માટે ચેક કરવા માટે છે ક્યાં? બેન આ દૂધનો બનાવ અમારે હનુમાન ખીચડે વડિયા પોલીસ સ્ટેશનમાં આ ટેસ્ટિંગ કરવા ક્યાં ગયું ખબર છે બેન? છેક અમરેલી આને લઈ જવું પડ્યું અને એ 100 કિલોમીટર દૂર 150 કિલોમીટર દૂર એ દૂધને લઈ જવું પડ્યું. આપણી પાસે ટેસ્ટિંગ લેબોરેટરી નથી. એફએસએસઆઈ ના અધિકારી આવે મારી પાસે, ઈ બિચારા કહે છે ગઈકાલનો વિડીયો જોજો બેન, એફએસએસઆઈ ના અધિકારી એવું કહે છે કે ભાઈ ચેક કરવા માટે અમારી પાસે પૂરતા જે સંસાધનો હોવા જોઈએ નથી. ને કહો બેન એક કેમિકલ હોય એ કેમિકલ તમે દૂધમાં નાખો, લિટમસ પેપર હોય એ પેપરનો કલર ચેન્જ થાય તો એ ખબર પડી જાય. મારી પાસે ટેસ્ટિંગ કિટ છે એટલે મને ખબર છે. આ દૂધ ટેસ્ટિંગ કિટ હું વાપરું જ છું બરાબર છે. એનાથી ને ખબર પડી જાય. જો મારી પાસે અવેલેબલ હોય તો હું તો માનું એફએસએસઆઈ અધિકારી પાસે અવેલેબલ હોવી જોઈએ, પણ નથી. ચલો એની વાત માન લઈ. પછી એને રિપોર્ટ કરવા માટે 150 કિલોમીટર દૂર લઈ ગયા. હવે વિચારો કદાચ કાલે સવારે તમારે અમદાવાદમાં પકડાયું તો ગોંડલમાંથી પકડાણું તો મારે ક્યાં જવાનું? મારે ટેસ્ટિંગ લેબોરેટરી પ્રાઇવેટમાં તમે લઈ જાઓ તો પ્રાઇવેટનું માન્ય ન રાખે કે ના એનડીડીબી અંતર્ગત હોવું જોઈએ. એફએસએસઆઈ ની એની પાસે કહી શકાય કે હોવી જોઈએ, પરવાનગો હોવો જોઈએ તો જ થાય. આ કરવાનું શું? આ બધી જગ્યાએ બેન બધું ચાલે છે મિલીભગત થી, હપ્તારાત થી, કટકીબાજ થી બધું આ બધું ચાલે છે. અને હું સ્પષ્ટપણે એવું માનું બધાને બધી ખબર છે. તમને ખબર હશે, બીજાને ખબર હશે, પણ કોઈ સામે લાવવા નથી માંગતું. અમે સામે લાવ્યું છે જેથી કરીને સામાન્ય નાગરિક જેને નથી ખબર એને ખબર પડે કે ભાઈ તમારી સાથે એક વ્યક્તિ ચેડા નથી કરતો. એફએસએસઆઈ નો અધિકારી હોય, મંત્રી હોય, તમારો જનપ્રતિનિધિ હોય, તમારો પોલીસ અધિકારી હોય, એ બધા સુધી હપ્તા પહોંચે છે ને એટલે આ બધું કોઈ વસ્તુ ખુલી નથી પડતી. બાકી સાચોર, રાજસ્થાન નું સાચોર, મધ્યપ્રદેશ, એ મધ્યપ્રદેશ નું એટલું દૂર ટ્રાવેલિંગ કરીને તમને 12 રૂપિયામાં કોણ આપે? અરે 12 રૂપિયામાં એક દૂધ અલે કઈ છાસની થેલી નથી આવતી. છાસની થેલી નથી આવતી. ઈ જગ્યાએ તમને 12 રૂપિયામાં દૂધ આપે છે. ઈ તો વિચારો 12 રૂપિયાનું દૂધ કેવું હોય છે, પણ કોઈ તપાસ કરવા જાય તૈયાર નથી. અલગ અલગ જગ્યાએ બધી જગ્યાએ બેન આવું બધું દે ઠોક ચાલે છે. મેં છેલ્લા 3 મહિનાથી આ બધાની પાછળ છું, કારણ કે મારી અંદર એક માઇલો છે જે ઇન્વેસ્ટિગેશન કરી શકે છે, જે ડિટેક્શન કરી શકે છે, જે આ બધી જગ્યાએ એઝ એ વિસલ બ્લોઅર તરીકે કે એક્ટિવિસ્ટ તરીકે આ બધાની પાછળ હું પડ્યો રહું છું. કાયદો કાનૂન જાણું છું. આ બધું હું કરું છું. બધા લોકો નથી જાણતા હોતા, બધા લોકોને ખબર નથી હોતી, પણ આ એટલી બે હદ બે લગામ રીતે જે ચાલે છે એના કારણે આપણે આપણી પેઢીનું નુકસાન કરીએ છીએ. હું તો એ સત્તાધીશોને પણ વિનંતી કરું છું કે આ તમારા દીકરા દીકરીઓ પીસે. આજે નેતાઓ છે નેતાઓને કહેવાનું, 182 ધારાસભ્ય 26 સાંસદોને પણ કહેવાનું, કાલે સવારે કદાચ ન કરે નારાયણ અને આ મિશ્રણ વાળું દૂધ જો તમારા બાળકે પી લીધું ને, તમે જેને પોષણયુક્ત આહાર કહો છો, એ ખરેખર એના માટે જીવલેણ બની જશે. એ તમારે સમજવું, તમારા સ્નેહીજનોને તમે ગુમાવશો ત્યારે તમારી ઉપર કદાચ આની અસર થશે.
આ ખૂબ ગંભીર બિલકુલ. મેટર છે, બરાબર. આ ગંભીર મેટર ની અંદર અમારી સામે રિપોર્ટ છે, અમારી સામે તમામ આ ગાડી જાય છે ને બેન, બરાબર, આ જે ગાડીનો પીછો કરતો હતો ને, જીપીએસ ટ્રેકર, જીપીએસ મેપ આવે ને, એ જીપીએસ થી અમે ફોટા પાડેલા છે. કાલે હવે અમને એમ કહે છે કે આ ગાડી તમે જોઈ જ નથી. ત્યારે દૂધ મંડળીની અંદર ખાલી થતી હતી ને, એના પણ અમે વિડીયો લીધા છે, એના પણ અમે જીપીએસ ટ્રેકર થી વિડીયો લીધા છે. કાલે હવે કદાચ મારી ઉપર એલિગેશન લાગે કે યુવરાજસિંહ અમને બદનામ કરે, યુવરાજસિંહ ને ઉભા રહ્યો ભાઈ, આ રહ્યો વિડીયો, જો આ સહકારી ડેરીમાં ખાલી થઈ છે, ઉભા રહ્યો, હનુમાન ખીચડી અને દ્વારકેશ નામનું જે દૂધ યુનિટ છે, ત્યાંથી 10,000 લીટર દૂધ ભરાણું, એનો વિડીયો અમારી પાસે છે, બરાબર. આ બધા જ આધાર પુરાવા ભેગા કરવા પડે. બાકી આજે અમને પીએ બેન પૂછ્યું કે તમારી પાસે શું આધાર છે કે ભાઈ ઉપર 307 લઈ ગઈ, તમારી પાસે વિડીયો છે, તમારી પાસે એવિડન્સ છે, બોલો. એટલે કીધું અમારે આપવાનો. ભાઈ લાગ્યું, સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. મારે કરુણતા કહી દઉં છું બેન, છેલ્લી એક વાત કરું તમને. જેતપુરની સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન કરાવવું છે, એમઆરઆઈ રિપોર્ટ કરાવવો છે, સીટી સ્કેન ના મશીન નથી, એમઆરઆઈ રિપોર્ટ થતો નથી. બીજું મેં એવું કીધું કે મને એમડી રેફર કરી દે, એમડી. તો કે એમડી ડોક્ટર આ હોસ્પિટલમાં જ નથી. વિચાર તો કરો, એમડી ડોક્ટર નથી, સીટી સ્કેન ના મશીન નથી, એમઆરઆઈ થતો નથી. આ હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી છે. 24 કલાક એટલે બેન મારે તો આ મારો નાનો ભાઈ સમાન છે આ વ્યક્તિ, જે 24 કલાક મારી હારે રહે છે. હવે અહીંયા કોઈ હું એમ કહું નિદાન જ નથી થતું, તો મારે શું કરવાનું કયો મને? હવે ઓલા એમ કહે છે કે તમે ડોક્ટર નો રિપોર્ટ લખાયો, પણ મેં તો ડોક્ટર જ નથી. પીઆઈ ને મેં કીધું મેં આજે કે ડોક્ટર જ નથી જે જગ્યાએ, તો ડોક્ટર રિપોર્ટ કઈ રીતે લખે? તો કે તમે જુનાગઢ લઈ જાઓ. આ થોડો જવાબ છે બેન. આ પીઆઈ મને જવાબ આપે છે કે તમે જુનાગઢ લઈ જાઓ કે રાજકોટ લઈ જાઓ. અને તો જેતપુરની સિવિલ હોસ્પિટલ કરે છે શું? ડોક્ટર નથી, સીટી સ્કેન નથી થતો, એમઆરઆઈ રિપોર્ટ નથી થતો, અને મારે કરવાનું શું? તો 24 કલાક હોસ્પિટલ અંદર રાખ્યા શું છે મારા વ્યક્તિને, મારા મિત્ર, મારા ભાઈ ને અંદર રાખ્યો છે. તો ભાઈ એવો જ આરામ કર્યો તો હું હોટલમાં રાખત, હોસ્પિટલમાં થોડો લાવત. આ ખૂબ ગંભીર છે બેન, ખૂબ ગંભીર છે. કઈ કઈ જગ્યાએ બેન હું તમને વાત કરું મને નથી સમજાતું. આ ખાલી દૂધની વાત કરું, હોસ્પિટલની વાત કરું, કે આ કેમિકલની વાત કરું, કે આ દૂધની અંદર જે ભેળસેળ થાય છે, ફેબ્રિકેટેડ જે વસ્તુ ઉમેરવામાં આવે છે એની વાત કરું, શેની વાત કરું? બધી જ જગ્યાએ ખાડલે ખોળ છે. કેટલીક જગ્યાની મારે વાત કરવી, કારણ કે આ બેન જયારે રિપોર્ટ અમારી પાસે આવે છે, રિપોર્ટની અંદર અમે વાંચીએ છીએ ને, ત્યારે અમને દુઃખ થાય છે કે આ બધી માત્રામાં આ જે વસ્તુઓ જે ઉમેરવામાં આવે છે, બીફ, બરાબર. આપણે બેન કેની વાત કરી કે આપણે વાત કરીએ છીએ કે ગાય આપણી માતા છે, બરાબર. તો આ માતા છે તો ખરેખર આ બીફ ટેલો, બરાબર, મટન ટેલો, આ બધી જગ્યાએ બેન અલગ અલગ દૂધની અંદર અલગ અલગ વસ્તુ આવતી હોય તો અમને એમ થાય કે આ બધું કઈ રીતે આવે. અને આપણે બહુ ગૌરક્ષાની વાતો કરીએ પણ મને સમજાતું નથી. આ બધું આ જીવલેણ દૂધ આપણે જે પીવડાવીએ છીએ, જે કેમિકલ યુક્ત આપણે દૂધ જે પીવડાવીએ છીએ, એ આપણા બાળકો માટે ખૂબ હાનિકારક છે. આપણા જે હોર્મોનલ હોય એને અસંતુલન કરવાનું કામ, બરાબર છે, આ બધું જ બાબતો જે છે એ કરતી હોય છે. આ લાડ, બરાબર છે, એટલે કે ડુક્કરની ચરબી જેને આપણે કહેતા હોઈએ, લાડ, આ બધી વસ્તુઓ ખરેખર બહુ નુકસાનકારક છે, બહુ નુકસાનકારક. એટલે આરોગ્ય સાથે તો મહેરબાની કરીને હું બે હાથ જોડીને કહું છું, બે પગે લાગુ છું એ સત્તાધીશોને કે ભાઈ તમે કમસે કમ આરોગ્ય સાથે ચેડા ન કરો. તમે કદાચ સારી સુવિધા નથી આપી શકતા, ઓકે ચાલશે, પણ જે ખરેખર પવિત્રતા સાથે જે વસ્તુ અમે ખાઈએ છીએ અથવા જે આરોગ્ય છે એને તો તમે કમસે કમ રાખો. દૂધની અંદર જોવા જાવ તો ભેળસેળ, પાણીની અંદર જોવા જાવ તો ભેળસેળ, હવાની અંદર જોવા જાવ તો એર ક્વોલિટી ઇન્ડેક્સ આપણે બધા જ જાણીએ છીએ કે અત્યારે શું છે, બધી જગ્યાએ ભેળસેળ. આજે જેતપુરની અંદર બેન હું ગયો, બરાબર, સારી ઉદ્યોગ જે જગ્યાએ ચાલે છે, 47 સેવા યુનિટ છે જે દૂષિત પાણી એ જમીનની અંદર નાખે છે, અને જમીનની અંદરથી પાણી એ બેન અમારી સૌરાષ્ટ્રની બેન જીવાદોરી છે, ભાભર કહી શકાય કે નદી, બરાબર, તો એ અંદર નદીની અંદર આખું જાય છે. મને એમ થાય કે ક્યાં જઈને આપણે ઉભા રહે છે, અને એ પાણી આપણે પીવીએ છીએ. બિલકુલ યુવરાજસિંહ, દુઃખની વાત એ જ છે કે આખું તંત્ર, કારણ કે 30 વર્ષથી સરકાર છે અને 30 વર્ષથી સરકાર હોવા છતાં પણ છેલ્લે તો આપણે આ જ વિષયની ચર્ચા કરીએ છીએ કે ક્યાંક હોસ્પિટલમાં ડોક્ટર નથી, દૂધ ડુપ્લિકેટ મળી રહ્યું છે, નદી પોલ્યુટેડ છે, પીવાનું પાણી આપણને સ્વચ્છ નથી મળી શકતું. આશા રાખીએ કે કદાચ સરકાર આ વાત સાંભળે અને ક્યાંક આમાંથી કોઈ 2-4 વસ્તુનું પણ સોલ્યુશન આવશે તો પણ સમાજ માટે ઘણું મોટું કામ થશે. યુવરાજસિંહ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.